તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. તો હાલ હું આ કયું ગામ છે? ફેદાર. તો અહીંયા ફેદાર ગામ છે, ત્યાં રોકાયા હતા અહીંયા ઉપરની તરફ. ને રાજભાઈ સાથે જ છે. તો હવે આપણી સાયકલ તૈયાર થઈ ગઈ છે અને હવે આગળ રસ્તાની તરફ નીકળીએ અને આગળથી ચા પાણી કંઈ કરીએ આપણે. તો મળીએ પછી આપણે આગળની તરફ. તો અત્યારે આવી ગયા છે ચા પીવા. ચા અને બિસ્કિટ ખાઈશું સવારમાં ને. તો ચા બિસ્કિટ કરીને પછી આપણે થોડી વાર ને પછી આપણે સોલો ટ્રાવેલિંગ શરૂ. તો પછી મળીએ રસ્તામાં જ હવે. તો અમે પાછળ તો ચા અને બિસ્કિટ ખાઈને આગળની તરફ આવી ગયા છે જે વિડીયો અને રીલ્સ બનાવવા માટે. તો હવે હું પણ ધીમે ધીમે આગળની તરફ નીકળી રહ્યો છું. આ રહી સાયકલ ને જે ભાઈ છે રાજભાઈ, યાર રાજભાઈ છે મહાદેવ ભાઈ. તો આજે સારંગપુર તો પહોંચી જવાના છે આપણે. તો 2 દી લાગશે. કાલે પમદાડ આપણે સારંગપુર કાંઈથી 60 કિલોમીટર છે, એને કારણે. બાકી જોઈએ ક્યારે પહોંચે, પણ પહોંચ્યું ખરી. હનુમાનજીના દર્શન કરશું ખરી. તો હું તો આજે સાંજે પહોંચી જવાનું છે, પણ ધીમે ધીમે જઈશ. તો હું તો પહોંચી જઈશ, પણ આ ભાઈને હજુ વાર લાગશે. 2-3 દિવસ તો લાગવાના છે, કેમ કે ચાલીને યાત્રા કરે છે ને. તો હવે અમે નીકળે છે ને આજે અમે બંને જોડા હતા અને રોકાયા હતા. મસ્ત વાતચીત કરી બધી. તો હવે હું આગળની તરફ જઈ રહ્યો છું ને રાજભાઈ ચાલીને આવશે. હું પણ સાળંગપુર જઈ રહ્યો છું ને રાજભાઈ પણ સાળંગપુર જ જઈ રહ્યા છે. તો બસ મળીએ હવે આપણે રસ્તામાં આગળની તરફ. ચાલો, મહાદેવ. તો મિત્રો પાછા આપણે નીકળી ગયા. પાછા આપણે ભાઈ હતા ભાઈ. તો હવે નીકળી ગયા છે સાળંગપુર તરફ. અને રાજભાઈ હતા, રાજ મજીઠિયા ભાઈ, એમની જોડે આપણે ત્યાં રોકાયા હતા. સાંજે મળી ગયા હતા, નસીબ સારું છે એટલે મળી. તો આપણે 1 કલાક સુધી સાયકલ ચલાવી છે. હવે સાયકલ ચલાવી હવે અહીંયા થોડું ચા પાણી પીને પછી પાછા આપણે આગળની તરફ નીકળી જઈશું. તો અત્યારે આપણે છે નાસ્તો કરવા માટે. ચા તો પીધી હતી સવારે, હવે નાસ્તો કરી લે. થોડોક ભજીયા વગેરે થોડુંક હલકું ખાવાનું ખાઈને પછી પાછા આપણે આગળની તરફ નીકળીશું. કે હાઈવે છે હજી તો સાળંગપુર કેટલું છે ખબર નહીં, કેમ કે 60 કિલોમીટર તો હતું પાછળથી ફેદરાથી. તો હવે જોઈએ જેટલું ચાલે એટલું ચાલીશું. પહેલાં આપણે થોડો નાસ્તો કરી લઈએ, પછી આપણે આગળની તરફ નીકળી જઈશું. હાલ આવી ગયા છે આપણે ભજીયા. હવે પાછા આપણે ભજીયા ખાઈને નીકળીશું. ભજીયા ખાઈ લઈએ, પછી ભજીયા ખાઈ ચા બા પીને પછી આપણે આગળની તરફ નીકળી જઈશું પાછા. તો અહીંયા આપણે હોટલ પર નાસ્તો કરી લીધો છે, થોડું ઘણું 50 રૂપિયાનો નાસ્તો કર્યો છે. અને હવે આપણે જવાનું છે આ તરફ જવાનું છે. હવે અહીંયાથી આપણે આવ્યા છે અને આ તરફ જવાનું છે આપણે હવે. તો હવે હેલ્મેટ લગાવીને પછી આપણે નીકળ્યા પાછા આગળની તરફ. આપણે અત્યારે સાયકલ પર આવી ગયા છે. અને હા મિત્રો, હું જેટલું પણ એટલું એકદમ શોર્ટ વિડીયો બનાવવાનું રાખીશ. મતલબ કે લોંગ વિડીયો એટલો બધો બી નહીં રાખું. અને કેમ કે મારે સ્ટોરેજનું બી પ્રોબ્લેમ થાય છે. પછી વિડીયો એડિટિંગ કરું છું ત્યારે ડાઉનલોડ કરીએ ત્યારે સ્ટોરેજનું પ્રોબ્લેમ આવે છે. તો અડધા વિડીયો આપણે ડિલીટ કરવા પડે છે. એટલે જેટલું પતે એટલે આપણે શોર્ટમાં હું તમને બતાવતો રહીશ, ક્યાં ક્યાં પહોંચું છું, ક્યાં ક્યાં રોકાવું છું, અને તો બધું બતાવતો રહીશ. તો હાલ આપણે સાયકલ લગાતાર થોડી સાયકલ ચલાવી લઈએ. હા, ઢાળ ચડાવીને ભાઈ ઉત્તરાખંડની યાદ આવી ગયા તો પસીનો છૂટી ગયો. ચઢાવ ફૂલ છે તે નીચેથી. હા, પહાડની યાદ આવી ગઈ હોય. ચલાને ચડાવી લઈએ આપણે. તો ભાઈ 2 કલાક થયા સાયકલ ચલાવતા. અને હવે થોડુંક મમરા ખાય અને ચા પીને પછી પાછા નીકળું છું, કેમ કે તડકો તો ફૂલ જ છે. ધીમા નીકળીએ આપણે આગળની તરફ. હવે સાળંગપુર નજીક જ છે, તો પહોંચી જઈશું આજે. તો બપોર પછી તો પહોંચી જઈશું આરામથી. ચા ને મમરા ખાઈને જવા દઈએ ધીમા. આજે આપણે લગાતાર સાયકલ ચાલી છે. લગાતાર સાયકલ એટલે ફાસ્ટ નહીં ચલાવી, એકદમ સ્લોમાં સાયકલ ચલાવી છે. પણ લગાતાર સાયકલ ચલાવી છે. અત્યારે મારે 2 કલાક ઉપર થયા
અને સાયકલ પર 2 કલાક ઉપર થઈ ગયા અને એકદમ સ્લો જઈએ છીએ આપણે. પણ આજે તો પહોંચી જઈશું સાળંગપુર, તો પહોંચી જઈશું કદાચ કેમ કે હું બહુ સ્લો ચાલું છું અને તો ઉતાવળ તો જરી પણ નથી. હવે 30 અથવા 25-30 કિલોમીટરનું તો હશે જ, કેમ કે પાછળ પણ 30 બોલ્યો છું. તો હશે કે આગળ જોઈએ કેટલું હશે ખબર નહીં હવે, પણ આપણે આજે તો પહોંચી જશું. જોઈએ હવે ફાસ્ટ ચલાવીશ તો પહોંચી જઈશ, પણ હું એકદમ આરામથી. અત્યારે ટાઈમ થયો છે 3 વાગવા આવ્યા છે ને પાછળ અત્યારે જસ્ટ ચા પીધી. પણ એ અંકલ હતા આપણી જોડે પૈસા બી 5 રૂપિયા નહીં લીધા, કંઈ વાંધો નહીં. હવે લગાતાર સાયકલ ચલાવીએ. અને બીજું એ છે કે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું છે ને પાવર બેકથી કરું છું તો ચાર્જિંગ નથી થતું. તો જેટલું થાય એટલું સાયકલ ચલું ને તમને હું આગળ તો બતાવતો રહીશ, ગમે તેટલું થાય એટલું, હા ને બતાવતો રહીશ. ચલો તો હવે સાળંગપુર રહ્યું છે 20 કિલોમીટર રહ્યું છે ને આપણા ભાઈ ડિમોટિવેશન થઈ ગયો હતો, કેમ કે યાર ફોનમાં કારનું ચાર્જિંગ મૂક્યું હતું ને મેં, એટલે 42% હતું. તો 42% પછી ચાર્જિંગમાં ફોન મૂક્યું, જે મારી જોડે પાવર બેક છે ને, પાવર બેક આની અંદર છે, તો અંદર મૂક્યું તો યાર 42 પરથી ડાયરેક્ટ 40 પર થઈ ગયું. તો આખો મૂડ ખરાબ થઈ ગયો. મેં કીધું યાર આ કમ આવું છે. મેં કીધું આવું કેબલ પકડી ગયો છે કે પછી પાવર બેક પકડી ગયું છે. મેં કીધું આવું ગમે તેમ થાય. એટલે કારનો મેં પાછળ હતો, પહેલાં હું પાછળ હતો તો વિડીયો તો મેં બનાવ્યો નહીં, ડાયરેક્ટ અહીં આવીને બનાવ્યો છે. તો હવે 20 કિલોમીટર કેવું છે સાળંગપુર અહીંયાથી. તો હમણાં ચાર્જિંગ થઈ ગયું છે 70% તો થઈ ગયું છે. હવે પાછા આપણે ધીરે નીકળીએ. વિડીયો બનાવવાની આપણે ઈચ્છા છે કે તમને બતાવો બધું, પણ એક તો એવું થઈ જાય ને વખત ફોનમાં ચાર્જિંગ નહીં થતું, કેમ કે ફોન હીટ મારી જાય છે ગરમ, કેમ કે તડકો બી એટલો છે એટલે ગરમ થઈ જાય છે, એટલે પછી પાછું ચાર્જિંગ પણ નહીં થતું. તો હવે આપણે ધીરે નીકળીએ, કેમ કે 3 વાગ્યાને ઉપર થઈ ગઈ છે. જેટલું પણ આપણે ધીમા નીકળીએ, ક્યાં સુધી પહોંચીએ તો ખબર નથી, પણ ચલાવીશું જ્યાં સુધી આપણે ચાલે ત્યાં સુધી ચલાવીશું. ને સામે આપણે દુકાને છું જ્યાં પાણી ભરવા ગયા હતા, ને હવે આપણે સીધા જવું છે. તો ચલો પાછા આપણે આગળની તરફ મળીએ. ટાઈમ થઈ ગયો છે 4:22 અને હજુ પણ આપણે સાળંગપુર તો દૂર જ છે યાર. મેં તો હમણાં મેપમાં જોયું તો ખબર પડે કે 20 કિલોમીટર છે સાળંગપુર, અને આપણે ટાઈમ જે છે 4:20. તો હવે લગાતાર ખેંચવું પડે, કેમ કે સામે તરફ હાઈવે રસ્તો પણ એટલો જોરદાર આવી ગયો છે. તો જેટલું થાય એટલું આપણે સાયકલ ખેંચી લઈએ. 1 કલાકમાં સાયકલ કેટલી ખેંચાય એ તો પછી હું તમને કહું કેટલી ખેંચાય. તો હમણાં લગાતાર આપણે સાયકલ ચલાવી લઈશું, હે ને. રસ્તો એકદમ મસ્ત છે, પ્લેન રસ્તો છે, એકદમ જોરદાર એવો. હા હવે આવી ગયો એકદમ પ્લેન રસ્તો. તો પ્લેન રસ્તો છે ને આપણે એકદમ ખેંચી લઈએ સાયકલ. તો ચલો પછી આગળની તરફ મળીએ આપણે. તો ફાઇનલી હવે આપણે જમણી તરફ વળવાનું છે. બોર્ડ આવી ગયું છે શ્રી શંકર દેવ હનુમાન મંદિર, જો લો, હે ને. તો હવે આગળથી આપણે જમણી તરફ નીકળીશું અને 14 કિલોમીટર છે. હજુ પણ આપણે લગાતાર સાયકલ ચલાવી લઈએ, કેમ કે સાંજ થવા આવી છે. તો ચલો અંદરની તરફ આપણે વળી ગયા. હવે આ રહ્યો અંદરવાળો રસ્તે આવી ગયા છે આપણે, ને સિંગલ પટ્ટી રસ્તો છે ને આવવા જવાનો એક જ રસ્તો છે સાળંગપુર. ને હવે આપણો ટાઈમ તો થયો છે 1 કલાકમાં તો પહોંચી જતો બહુ સારું. 14 કિલોમીટર થશે ફક્ત. ને બોટાદ બી આ જ રસ્તો છે લાગે આગળવાળો, બોટાદ જવા માટે, લોયા ધામ. તો થોડોક રસ્તો પણ એવો જ છે ખાડા ખબૂચાવાળો. એની સાયકલ આપણે ચલાવી લઈએ, કેમ કે સિંગલ પટ્ટી રસ્તો છે. પાછળથી ગાડી ઓવરટેક મારે અને સામેથી પણ આવે છે, એટલે તો થોડોક રસ્તો ખાડા ખબૂચાવાળો હતો પાછળથી. આગળથી તો સારો જ છે. હવે સાળંગપુર બસ 8 કિલોમીટર છે ને હવે ત્યાં જઈએ તો ખબર પડે ભાઈ રહેવાની વ્યવસ્થા કેવું થાય છે કેવું નહીં. આપણને જગ્યા મળે કે નહીં રોકાવા જેવું, ગમે તેવું કંઈ જોઈશું કેવું છે ને કેવું નહીં, તો પછી આપણને ખબર પડશે. મળી જાય તો બહુ સારું છે, કેમ કે સાંજ પડવાય છે ને ધક્કા ખાવા પડશે ને. તો ચલો હવે ત્યાં જઈને પછી આપણે વાત કરીએ કેવું છે કેવું નહીં. તો મારે થોડુંક દિવસ છે એટલે થોડુંક સાયકલ ખેંચી લેવી પડશે, જેનાથી મારે ત્યાં રહેવાની એ તો વ્યવસ્થા કરવું પડશે ને. તો જોઈએ આપણે પહેલાં સાયકલ ચલાવી લઈએ. સાંજ થતાં સાયકલ ચલાવીને ખેંચીને પછી જશું
જઈશું, કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે બહુ બધો. સાંજ પડતા પહેલાં ત્યાં પહોંચી જવું પડશે. સાંજ તો થઈ ગઈ છે, 6 ઉપર થઈ ગઈ, સોરી 5 વાગ્યાની ઉપર થઈ ગઈ છે. 7 વાગે તો આપણે પહોંચી જઈશું. ચલો, ઉપર આગળ એક ચઢાવ આવશે, તો ચઢાવ ચડીને આપણે પછી જવા દઈએ, સાયકલ જેટલી થાય એટલી. તો હાલ અત્યારે આપણે ભાઈ ગાંઠિયા અને ચા. હજુ થોડુંક જ આગળ છે આપણે જવાનું, કેમકે થાકી ગયા ભાઈ કારના સાયકલ ચલાવીને. રસ્તો બી થોડોક એવો હતો, એટલે સિકલપટ્ટીવાળો રસ્તો છે, એટલે ચાલુ સાયકલ મેં આપણે વિડીયો તો નહોતો બનાવ્યો. અને એક ચા પીને હવે આપણે ડાયરેક્ટ સ્ટોપ ત્યાં જ કરીશું, કેમ કે રાત થતાં પહેલાં આપણે ત્યાં પહોંચી જવું પડશે. પછી જોઈએ ત્યાં આગળ રહેવાનું કેવું થશે ને કેવું નહીં, તો પછી મળીએ આપણે તે ડાયરેક્ટ જ. બસ હવે આપણે પહોંચી ગયા છે સાળંગપુર. બસ થોડોક જ ટાઈમ, સાંજ તો થઈ ગઈ છે, અને પહોંચી બી જઈશું આપણે સાળંગપુર, એ પણ સાયકલ લઈને. ચલો, સાયકલ લઈને તો સાળંગપુર આવી ગયા. સાંજ તો થઈ ગઈ છે. એક ભાઈ કીધું આરતી 7 વાગે થાય છે. કીધું સારું, ચલો પહોંચી તો જઈશું આપણે. હા ખુશી. ચલો સાળંગપુર. ચલો થઈ જઈને હવે આપણે ડાયરેક્ટ વિડીયો કરશું ને. હવે રસ્તામાં નીકળે ડાયરેક્ટ ત્યાં જઈને જ કરીશું, તો મળે ડાયરેક્ટ આપણે મંદિરે. ફાઇનલી આપણે ભાઈ અંદર એન્ટર થઈ ગયા. જય હનુમાન દાદા. હા બજરંગ બલીની મૂર્તિ જોવાઈ ગઈ આપણને, એટલે તાકાત આવી ગઈ ઓટોમેટિક. તો મિત્રો આપણે ફાઇનલી અંદર તો આવી ચૂક્યા છે ને. આ રહી આપણી સાયકલના સામે તરફ બજરંગ બલી હનુમાન દાદાનું મૂર્તિ છે, ને સામે તરફ આવ્યું. તો હાલ અત્યારે તો અંદર આવી ગયા છે, પણ ભાઈ હવે ખબર નહીં પડતી પાર્કિંગ એકલું જ છે કે રહેવાનું બહાર છે કે અંદર છે, એ નથી ખબર પડતી. તો હવે કોઈને જઈને કંઈ પૂછતાછ તો કરીએ તો કંઈ ખબર પડે આપણને, કેમ કે છે તો બહુ મોટું છે ને. પહેલી વખત આપણે આવ્યા છે, એટલે કંઈ અનુભવ ને કંઈ આપણને કંઈ ખબર નથી. તો કોઈ એકબીજાને આપણે પૂછીને તો કહીએ કે કેવું છે કેવું નહીં, અંદર એવા બાજુ છે કે નહીં, કંઈ પાર્કિંગ કંઈ આ છે. તો જોઈએ હવે શું કરીએ શું નહીં. આપણે અંદર તો જઈને આવ્યા, જ્યાં લોકરને જ્યાં રોકાવાનું છે ત્યાં ફ્રીમાં છે એવું લાગે. હવે ત્યાં જઈને વાતચીત કરીએ તો સારું છે. સામાન લોકરમાં મૂકવું પડશે, પછી જોઈએ, કેમ કે સામાન તો વધારે છે, મોટું છે ને. તો હવે સામાન કયું જોડે રાખો એ કંઈ ખબર નહીં પડતું, કેમ કે આપણી પાસે મિની બેગ તો છે નહીં, જે છે ટ્રાવેલિંગ બેગ છે. તો જોઈએ હવે શું કરીએ, કેમ કે સામાન ત્યાંથી લઈને પાછું અહીંયા તરફ આવું. ભાઈ સ્કૂલના પ્રવાસ ભાઈ બધું સામાન લઈને જઈએ છે. આટલું વજન છે. આ તો સારું છે કે ઉત્તરાખંડમાં નહીં, બાકી આપણી તો પથારી ભરી જાય. તો સામાન લઈને હવે પાછા આપણે અંદરની બાજુ જઈએ છીએ સામાન મૂકવા. પછી આપણે પાછા બહાર નીકળીને બધું તમને બતાવું. તો સામાન પહેલાં મૂકી દઈએ, પછી આપણે વાત કરીએ. તો મિત્રો આ રહી આપણે રોકાવા માટે આ કંઈ આવે તે છે જનરલ હોલ પુરુષ માટે. તો અંદરની બાજુ જે લોકર આપે છે ને, તો લોકર ક્યારે આપે? જ્યારે તમારે ત્યાં આધાર કાર્ડ અને 100 રૂપિયા તમારે ત્યાં જમા કરાવવા પડે હે ને તમને સવારનો ટાઈમિંગ આપેલો હોય કે 8 થી 8. કાકાએ કીધું કે 8 વાગે આવજો, એટલે 8 વાગે બધા આપણે હોલ મોટો છે તમને બતાવું. ત્યાં આવું છે કે જ્યાં શું હોય તે ત્યાં તમારે જગ્યા આપી દે. તો સવારે તમે 8 વાગે નીકળો એટલે ચાવી આપો, એટલે તમને પાછા રિટર્ન 100 રૂપિયા મળે. તો કંઈ આ રીતે છે. અને અંદરની બાજુ હું તમને બતાવું કેવું છે ને કેવું નહીં. ને આપણે જ્યાં મૂકેલું છે લોકર, એ તો લોકર તો તમને ખબર છે લોકર કેવા આવે છે. તો કંઈ આવી રીતે જગ્યા છે, સુંદર એવી સરસ મજાની જગ્યા. તો અહીંયા કંઈ બહુ મોટો હોલ છે ને, બહુ લોકો આવી શકે એવી રીતે હોલ છે અહીંયા. ને અહીંયા પાથરવા માટે ને સામેની તરફ બધા જે બેડ છે આપણે નીચે પાથરવા અને ઉડવા માટે એ પણ આપે છે. ને સામેની તરફ લોકર છે. તો કંઈક આવી રીતે છે, બધી સુવિધા આપી છે અંદર હે ને. બાથરૂમ વગેરે નાહવા માટેનું બધું જ અંદર આપેલું છે, સરસ મજાનું એવું છે. તો આપણે કંઈક આવી રીતે અહીંયા રોકાઈ ગયા છે. અને નસીબ પણ એટલું મસ્ત છે કે મારે તો આવું થાય છે, હરેક વખત એવું થાય છે, નસીબ તો એવું થાય છે. મારે એવું છે કોઈ પણ મંદિરે જાઉં, નાનું મોટું કોઈ પણ મંદિરે, તો બસ એમાં બે જ વસ્તુ થાય
કે હું આવું ત્યારે આરતી ચાલુ થાય અથવા થોડીક મિનિટ દેર થાય ને આરતી પતી જાય. જ્યારે આરતી પૂરી જ થઈ હોય એટલે એટલા ટાઈમે હું કોઈ પણ મંદિરે આવી જાઉં. તો આજે સાળંગપુર મંદિરે પણ હું કમ્પ્લીટ ટાઈમિંગ પર પહોંચ્યો. અહીંયા પહોંચીને હું ત્યાં લોકરમાં સામાન વગેરે મૂકવા ગયો હતો. ત્યારે આરતી ચાલુ થઈ ગઈ હતી. મારું સામાન બધું હતું એટલે હું ત્યાં જઈ નહીં શક્યો. પણ નસીબ સારું છે કે આરતી ચાલુ થઈ ગઈ ને હું અહીંયા પહોંચી ગયો. તો કંઈ આવી રીતે છે ને આપણી સાયકલ ત્યાં બાઇકો છે ત્યાં પાર્કિંગ કરેલી છે. તો કંઈક આ રીતે સરસ મજાનું એવું છે ને આપણે આજે સાંજે ફરવાના છે, બધી બાજુ ફરવાના છે. કેમ કે આપણે પહેલી વખત અહીંયા આવ્યા છે તો જોઉં છું સુંદર સરસ મજાનું એવું છે. સામે હનુમાનજીની મૂર્તિ છે. તો કંઈક આ રીતે છે. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ 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 કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને મોટિવેશન આપે છે. ને આ રીતે જ હું વિડીયો બનાવતો રહીશ. બોલતે બરોબર નહીં આવડતું પણ હું ટ્રાય કરીશ કે જેટલું સારું પણ એટલું હું તમને બતાવતો રહીશ. નવી નવી જગ્યા. હજુ તો આપણી યાત્રા બહુ લાંબી છે, ટૂંકી બિલકુલ પણ નથી. તો હું તમને બતાવતો રહીશ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ જરૂર કરજો. હું બધાની કમેન્ટ વાંચું જ છું. ને અત્યારે પહોંચી ગયો છું સાળંગપુર ને આપણી સાયકલ ત્યાં જ છે. તો બસ કાંઈ આવી રીતે છે. બધાનો સાથ સપોર્ટ આપતા રહેજો. મહેનત મારી, સપોર્ટ તમારો. તો આવતીકાલે નવી સોલો ટ્રાવેલમાં મળીએ, સાયકલ રાઇડમાં મળીએ. તો તમારો બધાનો બહુ સાથ સપોર્ટ છે. તો હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત, જય જવાહર, જય આદિવાસી.